નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે અમે નીકળી ગયા છીએ એક નવી સફર ઉપર, જ્યાં વિદ્યાર્થી મિત્રો અનફોર્ગેટેબલ રિઝલ્ટ છે એ વિદ્યાકુલ આપ્યું છે. જબરદસ્ત, ખતરનાક, જોરદાર અને A1 A2 નો તો બોછાર બોલાવી દીધો છે. તો દીકરાઓ, જે વિદ્યાર્થીઓ છે વિદ્યાકુલ સાથે અભ્યાસ કરીને છે સારામાં સારા માર્ક્સ મેળવા છે, એમના અત્યારે ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે. આપણી સાથે છે વન એન્ડ ઓનલી ડ્રાઈવર ખેતન દાદા. સાથે પાર્થભાઈ અહીંયા પણ આવી રહ્યા છે આપણી સાથે, અને અહીંયા આપણી સાથે ઓનલી ફોર મિસ્ટર કેલ્ક્યુલેટર હાર્દિક વાવરિયા, અને યુટ્યુબના મેન માન થતા કે જેનાથી આજે યુટ્યુબ થનગની રહ્યું છે એવા મિલનભાઈ ભીમાણી. અને અહીંયા તમે મને જોઈ રહ્યા છો એ છે હિરેન નસીદ, અને કેમેરામેન વિચ શું નામ છે બોલો તમારું? કલ્પેશભાઈ. મને નામ આવડે છે બાય ધ વે, પણ આમાં કેવું છે કે ઈ બોલે તો લાગે કે નહીં મારું નામ બોલ્યો એમ. બરોબર દીકરાઓ, સ્ટે ટ્યુન, મજા આવશે વ્લોગની અંદર. આખો વ્લોગ તમારે જોવાનો છે, હિરેન નસીદનો વ્લોગ વિથ વિદ્યાકુલ ગુજરાતી. જી હા મિત્રો, અત્યારે અમે છે આમ જો તમે સનસનાટી બોલાવી રહ્યા છે દાદા આપણી સાથે. અને ભાઈ વગાડ છોડી મેલ ગીત વગાડ મારો ભાઈ પાર્થ જાની. ચાલો ભાઈ, જો પાર્થ સાહેબ હમણાં ગીત વગાડશે બરોબર, અને હાઈવે ઉપર અમે છીએ. અને મિસ્ટર કેલ્ક્યુલેટર શું કરે? મિસ્ટર કેલ્ક્યુલેટર હા મોજ. આ વખતે દીકરાઓ અનફોર્ગેટેબલ રિઝલ્ટ હો ભાઈ. આપણી સાથે કલ્પેશભાઈ પણ હાજર છે. મને નામ યાદ આવી ગયું છે કલ્પેશ સરનું. બરોબર દાદુ, કઈક બોલ દાદુ, કઈક બોલ. મિત્રો આમ જો મોજો ભાઈ, બધા શિક્ષકો જોરદાર મોજ કરી રહ્યા છે. હાય ક્યા બાત હે દાદુ. હાય વગાડ જોરથી વગાડ. પાર્થ જાની, જો તમે પાર્થ જાની ને જોવો તમે શબ્દ બોલાશો. જય હો પાર્થભાઈ. કાઈ ના ઘટે હો ભાઈ. નર્મદા નદી આવી ગઈ છે આમ જો તમે. જય હો નર્મદા મૈયા કી જય હો. મારે વા તારું પાણી નિર્મળ, મારે વા તારું પાણી નિર્મળ, ખળખળવે તો જાય તારું પાણી નિર્મળ, ખળખળવે તો જાય તારું પાણી નિર્મળ. બસ સરસ હો સરસ. બસ રેવા હોઈ જાય. આ કયું છે? બોલો બ્લોગ ઉતારતા તો એ કયું? હલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આપણી જે જર્ની છે એની શરૂઆતનું પહેલું ડેસ્ટિનેશન એટલે નડિયાદનું ભાઈ નરસંડા ગામ છે. એ નરસંડા ગામ તરફ અમે જવા નીકળી ગયા છીએ. અને જો વાતાવરણ પણ એકદમ ખુશનુમા થઈ ગયું છે ભાઈ, અને ઇન્ટરવ્યૂ લેવાની, મજા લેવાની છે, મોજ કરવાની છે. તો હિરેન સર સુઈ ગયા છે, મસ્ત મજાની ઊંઘ લે છે. હિરેન સર નહીં ઉઠે ભાઈ, નહીં ઉઠે. વરસાદ દેખાડી. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. ખૂબ મસ્ત વરસાદ છે મિત્રો, એકદમ ધીમો. હા ને એક્સપ્રેસ હાઈવે ઉપર. હા તમે વાતાવરણ જુઓ. बारिश की बूंदों को पिया है, बड़ी मिठास होती है भैया. મિત્રો ફર્સ્ટ બ્રેક બરોબર ને, સવારના પોરમાં દાદાએ ઘણી બધી ગાડી હાંકી લીધી છે, અને ફર્સ્ટ બ્રેક અમારો આવી ગયો છે. ઓય દાદુ, આયા કે માટા મારે તું? અરે હા દેખાઈ ગયા ને. બહુ સરસ મજાનો બ્રેક હો ભાઈ, જોરદાર. ફૂડ કોર્ટની અંદર આટો મારવા આવ્યા છીએ મેં કે ખાવાનું હોય તો ઠીક છે, ખાવાનું નહીં હોય તો પછી નીકળી જાઓ. पेट में चूहे दौड़ रहे हैं. हाँ पेट में भूख लागली, मतलब भूख लागली. हाँ तुमको भूख लागली, मेरे को मेरा तो भूखी भूख हो रही है. દાદા કેવો ઓર્ડર આપવાનો છે?
ધમાકેદાર ઓર્ડર આપવાનો છે. પોતાનું પેટ છે એ ભરાઈ જવું જોઈએ. સૌથી મોટું પેટ હિરેનભાઈનું છે. એ પણ ભરાઈ જાય ને એવો ઓર્ડર આપવાનો છે. પેટ તૃપ્ત થઈ જવું જોઈએ. જોઈએ કેટલું મારું પેટ છે એ તૃપ્ત થાય છે. એ દાદા મારી હાટું ચેન લેજો ચેન. જૈન નહીં હોય સોરી. એ નહીં ચાલે, ચેન નહીં હોય તો હું નહીં ખાઉં. ઝરણું થશે ઝરણું. હું ટ્રાય કરું છું. ટ્રાય કરો. નહીંતર પછી આજે તું છે ને હાથ બંધ કરીને જૈન હું બધું ખાઈ લેજો. પાછળથી ખાખરા બાખરા ખાવા લઈ લેજો, બધું આપણું જ છે. બરોબર ને? બરોબર ને કલ્પેશભાઈ? હું મિલન સર, હું હાલે દી કયો કુલરની સામે બેસી ગયા છે જબરદસ્ત રીતે, જબરદસ્ત. મિત્રો દાદા બાંધવાના છે, બાંધેનો વ્લોગ ઉતારી. ઓર્ડર મારે નથી ખાવું? હું છું દાદા. સમજો કે બાધે કેમ બાંધે છે? કેમ મને હું કામ પૂછવું નહીં? ભાઈ બધું લે, જેટલું લેવું એટલું લે. ભૂખ લાગી છે, જેટલું લેવું એટલું લઈ લો. वो अलग अलग समोसा है ना, वो उसका क्या अलग अलग समोसा वाला है, वो अलग अलग समोसा है. 3 वैरायटी है, चीज समोसा, काजू समोसा, अनियन समोसा। नहीं, एक प्लेट में 100 ग्राम आएगा, आपका 4 पीस रहेगा। गार्लिक नो लेता हो भाई, जैन लेजो जे હોય. जैन कौन सा है? ઓર્ડર હું આપવા માટે નહીં. કેમ? હું કેમ કે હું જ્યારે ઓર્ડર આપું તો પછી પાછા નવા નવા બદલાવ. મને ફાફડા ખાવા હોય, મને સમોસા ખાવા. સાચી વાત છે. સમોસાનો ઓર્ડર આપી તો કે મને ફાફડા ખાવા. સાચી વાત છે. આ તમારું ઘર છે. એવું ન હોય. જો આમ સાંભળો, આમાં કેવું છે ખબર છે, ઓર્ડર 3-4 વખત ચેન્જ થયો. કેટલી વખત? 3-4 વખત ઓર્ડર ચેન્જ થયો. પછી ઓલો ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો ઘડીક વાર તો કે એને ખાવું છે, હું ખાવું છે કે નથી ખાવું, એ ખબર જ ન પડી એમને. ભાઈ હાઈવે ઉપર નાસ્તો કરવો છે એવા બાને આ શ્રીમાન હિરેનભાઈ છે એણે ગાડી ઊભી રાખી હતી નાસ્તાનું કહી, અને આજે માણસ વાળું કરે બરાબર, એટલું વાળું કરાય ને એટલું ખાધું છે. 2 ડીશ ફાફડાના ખાઈ ગયો છે, 3 ડીશ સમોસા ખાધા છે, અને હું ખાધું બીજું. કામ કરવાનું છે ને એટલા માટે એનર્જી જોઈએ. અને આપણે વિજ્ઞાનની અંદર સરસ રીતે ભણીએ છીએ કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે. તો ઉર્જા મેળવવા માટે ખોરાક ખાધો. પણ એમાં એવું લખ્યું છે, શાસ્ત્રમાં એવું લખ્યું છે, ખોરાક માણસની જેમ ખાવો જોઈએ, ઢોરની જેમ નહીં. નાસ્તો પાણી કરી લીધો છે અને હવે અમે સ્ટુડન્ટ ને મળવા માટે તૈયાર થઈ ગયા છીએ. સ્ટુડન્ટ ને મળવા માટે જઈ રહ્યા છીએ. મસ્ત મજાના છે વિદ્યાર્થી મળવાના છે, અને જે અથાગ મહેનત કરી છે, અથાગ પુરુષ પ્રયત્ન કર્યો છે, એનું ફળ મળ્યું છે, અને એની આપણે ગાથા આપણે આજે સાંભળવાના છીએ. તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા વ્લોગ્સ તમને કેવા લાગે છે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે અમે આવા વ્લોગ્સ કન્ટિન્યુ કરવા માંગીએ છીએ. બરોબર? ખાસમ ખાસ અત્યારે જાની સાહેબે પોતે ડ્રાઈવરની સીટ સંભાળી લીધી છે. તમે જોઈ રહ્યા છો, જાની સાહેબે ડ્રાઈવરની સીટ સંભાળી લીધી છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો. નથી દેખાતો, હું ફરીથી દેખાડું મને. દેખાણા. હેલો ગાઈસ, નાસ્તો કરી લીધો છે અને કેતન દાદાને થોડોક આપ્યો છે વિરામ. હવે ગાડી હું ચલાવીશ અને સાથે કલ્પેશભાઈ, હિરેન સર, ભાવેશ સાહેબ બધા રેડી થઈ ગયા છે. ભાઈઓ બહેનો, વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ઇન્ટરવ્યુ માટે, પણ વરસાદ પણ અમને ખરેખરી ટક્કર આપી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો આમ કાળા કાળા વાદળ, કાળી ભમરડી એકથી એક કલાકારો પણ આપણી વચ્ચે હાજર છે. બરોબર? અહીંયા આપણી વચ્ચે કીર્તિદાનભાઈ ગઢવી બેઠા છે. બરોબર? એની આગળ છે એ ઓસમાન મીરભાઈ બેઠા છે. એની બાજુમાં છે એ સરસ મજાનો આપણો જિગ્નેશ કવિરાજ બેઠા છે. અને અહીંયા 2 જબરદસ્ત કલાકારો પણ બેઠા છે. નવો ગાવો છે આપણા પણ આગળ નામો. યસ, ટોલ પ્લાઝા હમણાં આવશે ટૂંક જ સમયમાં. જય ભારત. કે કોટે મોર ટહુકિયા અને મારે વાદળ ચમતી વીર વાહ, વાહ. એથી મારા રુદાને આજે રાણો વાપરે ઘનઘોર ચરે મારું મન મોરબાની થનગટ કરે, મન મોરબાની થનગટ કરે, મન મોરબાની થનગટ કરે. અમે અત્યારે
જઈ રહ્યા હતા અને વચમાં અમારે એક નાનકડી એવી વસ્તુ લેવાની થઈ, બરોબર, એને હતું અમારે એક લીલું કાપડ લેવું ક્યાં હતું જવાનું છે? વિદ્યાર્થીઓના ફોટા પાડવા માટે, બરોબર. તો એમાં એક સરસ મજાની ઘટના એ બની કે અમે જે દુકાનમાં કાપડ લેવા ગયા ને, બરોબર, એ દુકાનના જે માલિક છે એમની દીકરી છે એ આપણી પાસે ભણતી હતી, બરોબર, અને એમણે અમને ફ્રી ઓફ કોસ્ટ કાપડ આપ્યું. વિલન સાહેબ બતાવો તો એ કાપડ શું કાપડ? બરોબર, હા. કાપડ બતાવો તો એ આ કાપડ અમને ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે. આ ક્રીના એની શોપ છે એ ભાઈની, છોકરી નામ હું? બરોબર. અને આવી રીતે વિચાર તો કરો એમ અમે અમારા પાસે પૈસા એને નો લીધા. વિચાર કરો, એક નાનકડા એવા શહેરોમાંથી, મોટા શહેરોમાંથી બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો વિદ્યાકુલનો છે ઝંડો ગડાઈ ગયો છે, બરોબર ને. અને અમને ઓળખી જાય છે, એટલે અમને ગર્વની વાત છે કે ભાઈ મોટા મોટા સેલિબ્રિટી હોય એને બધા ઓળખતા જ હોય, પણ આ જે શિક્ષકોને છે એ વિદ્યાર્થીઓ એટલો પ્રેમ કરે છે, એટલે મને એવું લાગે છે કે નહીં, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. હો ભાઈ, અબ હોગા ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, એક ઇન્ટરવ્યુ અમે સક્સેસફુલી લઈ લીધું છે બાળકનું. મજા આવી ગઈ બાળકને મળીને. એમાં એવું થયું, અમારે આ વ્લોગિંગમાં લેવું હતું પણ એ વ્લોગમાં ભૂલાઈ ગયું લેતા, કારણ કે અમે વાલી સાથે એટલા વાર્તાલાપમાં બિઝી થઈ ગયા ને કે વાત જવા દો. હવે ભીમાણી સાહેબે જે ડેટા લીધો છે જો એ મૂકશે વ્લોગમાં, મૂકશો ને સાહેબ? હા, મૂકીએ જ ને. આમાં અમે વ્લોગમાં લેતા ભૂલી ગયા છીએ, બરોબર ને? લેતા ભૂલી ગયા. 100% બહુ મોટી ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં. દાદુ કેવી મજા આવી? એક નંબર ભાઈ, એક આ દાદુ ને અરે મોજે મોજ. હા મોજ. હા. ચાલો તો અહીંયાથી હા, પહેલા ઇન્ટરવ્યુમાં વાલી પણ એટલા ખુશ થયા, છોકરો પણ એટલે ખુશ થયો, ને સૌથી વધારે આ શિક્ષક મિત્રો છે ને એ પણ એટલા ખુશ થયા, કારણ કે આ વિદ્યાર્થી એ હતો કે જેના મમ્મી પપ્પા બંને ટીચર હતા, અને એમની પાસેથી જે રિસ્પોન્સ જાણવા મળ્યો અમારા કામનો, ભાઈ સંતોષ થયો, એકદમ મજા આવી. અને ખાસ કરીને જ્યારે શિક્ષક અમને કહે કે નહીં તમે બેસ્ટ કામ કરો છો, એટલે અમારા માટે એનાથી સારું કોઈ ન હોય, બરોબર ને. શિક્ષક માટે શિક્ષક વખાણ કરે ને એ જ બેસ્ટ હોય. અમને તો અમારા આ બધા સાહેબ કહેતા હતો, સાહેબ તમે જબરદસ્ત ભણાવો. પણ શિક્ષક જ્યારે કોઈ ઓફલાઇન ક્લાસીસમાં ટ્યુશનમાં ભણતા શિક્ષકો તમે મને ખોટી જગ્યાએ મોજ પડી જાય. હા હા, ભાઈ. તો ચાલો સ્ટે ટ્યુન રહેજો, હા, બોલો, ચેનલને પણ સબસ્ક્રાઇબ વળવાનું કરજો, હતું. હા, વિડીયોને તમે મને like કરજો, અંદર લઈ આવો છો. ભૂલતા નહીં હો. હા, તો વળવાનું નેક્સ્ટ હતું ત્યાં. બીજા વિદ્યાર્થીને મળવા માટે નીકળી ગયા છે. Yes. ચાલો મળીએ છીએ બીજા વિદ્યાર્થી પાસે. નહીં, પેલા મારી વાત સાંભળો. આપણે એવું કહે છે મહેનતનું ફળ, સાંભળો પેલા, મહેનતનું ફળ મીઠું હોય, પણ- આપણે મહેનત કરી છે અને અમારું બૂટ છે ઈ સાણ વાળો. શ્રી ગાય માતા છે એના આ મહેનત પેલામાં આવી ગયું, પણ મને આ ફળ જે મળવાનું છે ને, આમ જો આય और अभी तो रुको क्या बात है. હા, ભાઈ. યસ મિત્રો, આમ દાદા છે ને, દાદા આમ તો જબરદસ્ત છે, એ મહેનત કરી રહ્યા છે અને બહુ જ મજા આવે છે અત્યારે અમને. અમે એવું તો અમે જાતા હતા રસ્તામાં તો અમે જરાક રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા, તેમાં અમે ઉપર આવ્યા છે ને કે અમને એક સરસ મજાની છે એ આને શું કહેવાય સાહેબ, આને શું કહેવાય? ગોરસ આંબલી કહેવાય. દેશી ભાષામાં ગોરસ આંબલી કહેવાય, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ એ ગોરસ આંબલી છે એ ઝાડવા તોડવા મળે ને વચ્ચે દાદાએ કેક કટિંગ કર્યું. देख तो कैसे शर्मा रहे દાદાએ કેક કટિંગ બતાવું તમને, કેક કટિંગ ક્યાં કર્યું? દાદાએ જો અહીંયા કેક કટિંગ કર્યું, જો તમે જો આ દાદાએ કેક કટિંગ કર્યું છે, બરોબર જો. ઓકે, થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે દીકરાઓ જોડાયેલા રહેજો, મજા આવશે. આ વ્લોગ આખો આમ તો છે ને, શિક્ષક હંમેશા માટે તમને આમ સ્ટીક દેખાતા હોય, પણ શિક્ષકોની પણ એક મોજ અલગ હોય છે જે તમને જોવા મળે છે અને જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. હાર્દિક સરને તમે જો, હાર્દિક સર શું કરો છો? હાર્દિક સર કંઈક ડિટેલ આપે. એની ડિટેલ આપો હાર્દિક સર, તો કયો. હા જો ભાઈ, અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, જબરદસ્ત ઇન્ટરવ્યૂ લઈએ છીએ, બરોબર, પણ એમની ઇન્ફોર્મેશન હોય, એમણે જે કાર્ય કર્યું છે એ બધી વસ્તુનું એનાલિસિસ હાર્દિક સર કરે છે, બરોબર. મિસ્ટર કેલ્ક્યુલેટર, મને ખવડાવો યાર, મને ખવડાવો. बेटा मन में लड्डू फूटा. બરોબર, થેન્ક યુ સો મચ. તો આવી રીતે કેમ છે મિલન સાહેબ, હું કેવું તમારું? મોજ પડી ગયો પણ. મોજ પડી ગઈ ને? અરે મોજ. જલસા. ભાઈ જોજો, હવે હું લઈને આવ્યો દાદા, થઈ જાય પાછું. પાછું કેક કટિંગ દાદા. એકવાર હાલો, જોઈ ના.
ધોઈને ખાઈ ધોઈને ખાવ છો ને જો, હા. કેક કટિંગ વાળી નથી ખાતા ને દીકરાઓ હવે છે એ નીકળવાનું છે મોડું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું છે દાદા કેક કટિંગ કરીને એની છરી લૂસે છે દાદા તમારી છરી લૂસો તો છરી તમારી છરી લૂસી લો પેલા દાદા તમારી છરી આમ જો તમે આમ જો આને કહેવાય સ્ટ્રગલ ભાઈ ફળ મીઠા મેળવવા માટે દાદા કેટલી મહેનત કરે છે જો તો ખરા તમે વાહ તમે ખાવશો હે હા બધા ખાવશો તમે બધા ખાવ છો તમે અરે વાહ સરસ દેખાડો કેક બતાવો કેક કઈ છે ચોકલેટ કેક છે કઈ કેક છે હા મને લાગે છે કે વેનીલા અરે વેનીલા ધોળી હોય એલા હું એવું નથી ભાઈ વેનીલા ધોળી હોય હા. ગાય ખાધા પછી ધોળી નો રહી ને મારો ભાઈ ઓકે વેનીલા કેક ગાય ખાઈ લીધી ને પછી જે એને વેનીલા આપ્યું છે ઈ વેનીલાની વાતચીત થઈ છો દીકરાઓ ફિલ્ટર વેનીલા છે. બસ આવી જ રીતે દીકરાઓ જોડાયેલા રહેજો બહુ જ મજા આવશે વિદ્યા યાત્રા છે એ જબરદસ્ત વિદ્યા યાત્રા રહી છે આમ જુઓ સરકાર વિદ્યાકુલ વિદ્યા યાત્રા હો ભાઈ એવું કંઈક સ્લોગન છે આ તો ખાલી છપાવેલું હતું સરકાર વિદ્યાકુલ સરકાર એમ એવું કંઈ નથી પણ અમારી જે આ સફર છે દીકરાઓ એટલી યુનિક છે એટલી મજા આવે છે બાળકોને મળવાની એમના માતા પિતા પણ જબરદસ્ત અમને રિસ્પોન્સ આપી રહ્યા છે તો આવી રીતે સ્ટે ટ્યુન જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરજો ભાઈ અને તમારા મિત્રો સુધી શેર કરો શિક્ષકો જ્યારે બ્લોગિંગ કરે ત્યારે કેવી દુનિયા લાગે શિક્ષકોની એ તમને જાણવા મળશે એક ઇન્ટરવ્યુ મેં લીધું ફિનિશ કર્યું અત્યારે આપણી સાથે મિલન સર છે જો આ ડેટા મિલન સાહેબ કેવો ડેટા આવ્યો જબરદસ્ત છોકરાની સ્ટોરી જોઈને સાહેબ મજા આવી ગઈ કે નહીં જોરદાર ને તમે જુઓ અત્યારે સાહેબ ડેટા કલેક્ટ બધો થતો હોય છે કેમેરાની અંદર પહેલી વસ્તુ તો એ તમે ખાસ આ ઇન્ટરવ્યુ જોજો તમારા માટે બહુ જ મસ્ત આ ઇન્ટરવ્યુ છે તમે આવું ઇન્ટરવ્યુ કોઈ જ નહીં જોયું હોય છોકરાએ જે મહેનત કરી છે એની સ્ટોરી મેં સાંભળી એમના માતા પિતાએ જે વાતચીત કરી છે જબરદસ્ત છે હો. ખાસ વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર જઈને જોજો બહુ જ મજા આવશે મિત્રો અત્યારે અમે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની અંદર છીએ અને અમારી સાથે છે અને બહુ મસ્ત મજાના માર્ક્સ મેળવ્યા છે તમને બતાવું કે રિયલમાં મહેનત કેવી રીતે હોય તમે જુઓ આ એમનું આખું ડેસ્ક છે અહીંયા એ પોતે આખું વર્ષ વાંચી છે અને અહીંયા તમે જોશો ને તો અહીં વિદ્યાકુલના લેક્ચરો બેન અહીંયા પીસી ઉપર જોતા લાઈવ લેક્ચર વિદ્યાકુલના આપણે જે પણ લેક્ચર આવતા ને બરોબર અને હું તમને કહેતો ને શોર્ટ નોટ બનાવો બહુ કામ લાગશે એ આ શોર્ટ નોટ્સ છે તમે જુઓ રમેલ છે 6.1 6.2 પછી એ સાહિત્યની બધી વાતચીત કરેલ છે ગુજરાતી છે ઓલા પણ અંગ્રેજી પછી ઇમ્પોર્ટન્ટ સૂત્રો અહીંયા જુઓ સાહેબ લોખંડ ક્યાંથી મળે મેગ્નેશિયમ ક્યાંથી મળે સામાજિક જ્ઞાન આવી ગયું પછી પાછા છંદનું વ્યાકરણ ગુજરાતી આવી ગયું અને આપણું સરસ મજાનું વિજ્ઞાન દીકરાઓ આ શોર્ટ નોટ છે ને બહુ કામ લાગે એમ જો ભારતનો નકશો જબરદસ્ત દીકરાઓ અમે આજે અત્યારે વિદ્યા યાત્રા પર નીકળ્યા છીએ ને એમાં આવા જે લેજેન્ડરી બાળકો છે એમને મળવા માંગીએ છીએ અને મળ્યા છે બહુ મજા આવે છે તમે પણ શીખજો આમાંથી હા વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ખાસ ભૂલાય નહીં અમે અત્યારે અહીંયા વિદ્યાર્થીના ઘરે છીએ બરોબર દીકરીના ઘરે છીએ સમોસા ખાધા છે ગુલાબજાંબુ ખાધા છે ઉપર જતા હજી આઈસ્ક્રીમ પણ હવે એમાં અમને ઘણી વખત એવું થાય કે અમે બહુ એટલું બધું સારું ભણાવી દીધું ને હવે બહુ જાજો બધું પ્રેમ છે વિદ્યાર્થીનો આવી ગયો છે અને દાદા જુઓ તમે દાદા બરોબર બહુ સ્વીટ ફેમિલી છે મજા આવી ગઈ દીકરી તારી સાથે એમના મમ્મી પણ બહુ સ્વીટ છે બધાય માટે હજી રસગુલ્લા આવ્યા છે આઈસ્ક્રીમ હવે આ આઈસ્ક્રીમ મને કીધું છે પણ હું તો ખાઈ નહીં શકું થોડી અરે બહુ કરી તમે તો બી હિરેન સર ખાલી આટલું જ લેશે બહુ વધારે નહીં લે કેમેરો બંધ થાય ને બધું ખાઈ જાય મારા વાઈફને ખબર પડશે ને તો મને ખીજાય કે તમે આ બધું ના પાડી છે તોય છતાં ખાવ છો મને છે ને બેન મારા વાઈફે છે ને એટલે આવવાની પરમિશન ક્યારે બી ખબર છે એક મને કસમ આપો કે તમે બહાર ક્યાંય પણ ગળું નહીં ખાઓ અમે કસમ તોડી નાખીશ તું તો ગયા બેટે પણ ના તો મેં આવવાના હતા દાદા મજા આવે છે ને હે હું લોગિંગ કરું છું તો
ટોપર બેચની તમે લોકોએ છે વિદ્યાર્થીઓ તો ઘણા બધા જોયા છે. ટોપર બેચની ફોજ જોવી છે, આમ જુઓ ફોજ. આ ટોપર બેચની ફોજ છે. મિત્રો અત્યારે અમે સિંગલાવ ગામમાં છીએ, બરોબર? આણંદ જિલ્લાનું ગામ છે. આ એક ગામમાંથી દીકરાઓ આખી ટોપરની ફોજ તૈયાર થઈ છે. દીકરાઓ આ જેટલા પણ વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો ને એ બધા આ વર્ષે ટોપર બેચમાં હતા ને એમાંથી 2-3 વિદ્યાર્થીઓ તો આ વર્ષે ટોપર બેચ એમણે લીધી છે, બરોબર? તો કેવું લાગ્યું બધા? મજા આવી ટોપર બેચમાં? તો એકી સાથે નામ બોલી જાય. રૂલ કિસકા? રૂલ કિસકા? અત્યારે બોરસદની અંદર છીએ અમે. હકીકતમાં લેવા આવ્યા હતા એક વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ. અમને 2-3 વિદ્યાર્થી મળ્યા. એ તો મળ્યા, પણ સાથે સાથે એના પરિવારમાં જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે એ બધા ફેમિલી મેમ્બર્સ ટીચર્સ છે. તમે જુઓ, આ તમે જોઈ રહ્યા છો, આ બધા ટીચર્સ. ઇવન એવું કહે છે કે સોસાયટીના જેટલા પણ લોકો છે ને મેજોરિટી બધા ટીચર્સ જ છે. એટલે મિની સ્નેહ મિલન અમે આજે કરી લીધું છે. આવ્યા હતા ઇન્ટરવ્યુ લેવા માટે અને શિક્ષકોનું સરસ મજાનું સ્નેહ મિલન થઈ ગયું છે. અને આવું નવું સ્નેહ મિલન અમે એને કહી જઈએ છીએ 100%. કે સુરતમાં પાછા ભેગા મળીને ભેગા આવવાનું છે. 100%. હિરેનભાઈ, Yes. આ શિક્ષક સ્નેહ મિલન સાથે હવે આપણે સૌરાષ્ટ્ર તરફ 100%. એક છેલ્લો એક ડાયલોગ છોકરાઓ તમને યાદ હોય તો, अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल किसका? ચાલો, થેન્ક યુ સો મચ. તો અમે નીકળી ગયા છીએ હવે ભાવનગરની સફરે. જબરદસ્ત. અને અહીંયા આખી ટીમ છે, તમે જોઈ રહ્યા છો. જબરદસ્ત જઈ રહ્યા છે. અને હવે 3 કલાક કન્ટિન્યુઅસ અમારે ગાડી ચલાવવાની છે. આપણે તો આરામથી હોવાના છીએ, બરોબર? આગળ જેને જે કરવું એ કરે. કેમ ટી-શર્ટ બદલાઈ નાખ્યું સાહેબ? અરે સાહેબ થોડાક ફ્રેશ થઈ જાય, કારણ કે હવે આવી ગઈ છે આપણે તારાપુર ચોકડી પર અને મસ્ત મજાની બહુ જૂની અને જાણીતી એવી હોટલ છે. થોડાક ફ્રેશ થશું, રેસ્ટ કરશું અને ફરી પાછા ભાવનગર તરફ રવાના થશું. યા 100% ગાઈઝ, અમે અત્યારે છે એ પહોંચી ગયા છીએ તો કે તારાપુર ચોકડી. અને તારાપુર ચોકડી અમે કંઈક આ હોટલ છે એમાં આજે રેસ્ટ લેવાના છીએ. રેસ્ટ લઈને પાછા છે નીકળી જઈશું. અને બહુ સરસ મજાની હોટલ છે. થોડુંક રેસ્ટ કરશું અને પછી પાછા નીકળી જઈશું. તમારું કેવું રહ્યું આયોજન બધું? આયોજન ટાઈમ મુજબ હાલે છે. અત્યારે તો એવું લાગે છે ભાવનગર પહોંચ્યા પછી ખબર પડે. ઓકે સાહેબ, ઓકે. દીકરાઓ આ સરસ મજાનું છે આયોજન. તારાપુર ચોકડી પર પહોંચ્યા છીએ. યસ બરોબર. આ હોટલે રોકાવા અત્યારે રેસ્ટ લીધો છે અમે. અને આ જે રેસ્ટ છે બહુ મસ્ત હોટલ છે, બહુ મસ્ત હોટલ છે. મજા આવે એવું છે, જોઈએ. જબરદસ્ત બધું અહીંયા આયોજન, મસ્ત વાતાવરણ જુઓ તમે. એકવાર આમ વાતાવરણ જુઓ, વાતાવરણ જોઈને આપણને એમ થઈ જાય કે હાય ક્યાં બાત હે, મજે. બહુ મસ્ત છે. અહીંનું લોકેશન પણ બહુ મસ્ત છે, બહુ આયોજન પણ મસ્ત છે. ત્યાંથી વિદ્યાર્થી મળી ગયો આપણને. કેટલામ ધોરણમાં છો બેટા તું? 10માની એક્ઝામ આપી ને? આઈ થિંક તારી સાથે મેં મળેલો છું તને હું ક્યાં. કાલે જ આવ્યા હતા જી. તું તમે અત્યારે ચૂડા જાવ છો બધા? કાલે આપણે ચૂડા ક્યારે જવાના છે? પરમ દિવસે ચૂડા છે લગભગ. ચૂડા હવે ખબર નથી એક્ઝેક્ટ અમને. આયોજન જોઈ લઈએ, અમે જોઈ લઈશું એકવાર જોઈ લઈશું અમે, પછી નક્કી કરીએ. કેમ છો મજામાં? 5 સર ને જલસા છે ભાઈ. મિત્રો અત્યારે અહીંયા અમને છે આપણો વિદ્યાર્થી મળી ગયો છે, બરોબર? અને અત્યારે રેસ્ટ ઉપર છીએ અત્યારે. હાર્દિક સર, હા છે ચૂડા છે. ચૂડા છે ને? તો ચૂડા જો અમે જોઈએ છીએ, આવશું તો 100% મળશું. લગભગ આ ટાઈમે આનાથી થોડાક લેટ પહોંચે. વાંધો નહીં, આવશું એટલે તમને કોલ કરશું, બરોબર? 100%. ગાડીમાં તો ઈ જ હમણાં અહીંયા આગળ ગાડી મૂકી. આપણે આગળ જઈએ ને યસ 100%. તમે કપડા કેમ મારા સબસ્ક્રાઈબર ને કેવો ભાઈ મને ટી શર્ટ છે ગરમીના કારણે પલરી ગયું હતું, પલરી એટલે બહુ મિત્રો આ સાહેબે એસીમાં ગરમી થાય ને, એસીમાં ગરમી થાય. અત્યારે હોટલ ઉપર રોકાણ કર્યું તેમાં અમને વિદ્યાર્થી મળી ગયો છે. શું નામ છે બેટા તારું? માલમ ભાર્ગવ. અને ક્યાંથી છો તમે? અમે પોરબંદરથી છીએ. પોરબંદરથી છો, બરોબર. અને આપણી પાસે યુટ્યુબ ની અંદર ભણતા ને તમે? હા. અને કેટલા પર્સન્ટેજ? મને 97 PR છે ને 92% છે. અરે વાહ, સરસ. એમના પેરેન્ટ્સ પણ આપણી સાથે છે અત્યારે અહીંયા.
બરોબર. કેવું લાગ્યું તમને વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરી? કેવું મસ્ત છે. બહુ. મસ્ત છે. કામ ગમે છે તમને? એક નંબર, એક નંબર. અરે થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની ટીમ ટોપરના ઇન્ટરવ્યુ લેતી આજે પહેલા દિવસે ભાવેણા નગરી ભાવનગરમાં પહોંચી ગઈ છે અને આપણા જે અનફોર્ગેટેબલ રિઝલ્ટના ટોપર વિદ્યાર્થીઓ છે એમનું છેલ્લું ઇન્ટરવ્યુ આજે આપણે અહીંયા ભાવનગરમાં લેવાના છીએ. તો કેટલા વિદ્યાર્થીઓ ભાવનગરથી વિદ્યાકુલ સાથે જોડાયેલા છે એ કોમેન્ટ જરૂરથી કરજો. મિત્રો, વિદ્યાયાત્રા 2.0 નું જબરદસ્ત છે એ કામગીરી ચાલી રહી છે. અમે ઘરે ઘરે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ અને અત્યારે આજે પહેલો દિવસ વિદ્યાયાત્રાનો પૂરો થયો છે અને હજી પણ એક છેલ્લું ઇન્ટરવ્યૂ બાકી છે. અને રાત્રે પણ અમારા જે સરસ મજાના શિક્ષકો છે એ પોતે કન્ટિન્યુઅસ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો દીકરાઓ, આ વિડીયોને બને એટલો શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે દીકરાઓ, હજી પણ આપણી પાસે 2 દિવસ છે, આવતીકાલે ને પરમ દિવસે તમને હજી પણ 2 બ્લોગ મળવાના છે. તો ખાસમ ખાસા બંને બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો અને મજા આવશે. હજી ઘણું બધું ક્રેઝી વસ્તુ બધી કરવાની છે. સ્ટે ટ્યુન.